જેટલે હે હેલો બોલો જેટલે ભાઈ ગામમાં હતો તો ઓબે આવો હેડો પેલા લઈને આવ્યું તખાજી તખાદી જો હારું હારું તમે કોઈ ફોન નહીં ના ફોન લઈને આવ્યા પણ કાગળી લઈને ઓબે ઉભો તમને મારે હમણાં બને નહીં હો હારું હેડો હું ફોન કરી હા આવે ફટાફટ તો ગાયન સાર નાખવા તો આગેવાની તરત આવે એટલું સારું મારે ફટાફટ બતાડી કાગળીએ ફટાફટ નીકળી દઉં પછી આગેવાન આવે ફટાફટ કાગળી બતાડો એટલી કરવું બેહું હવે એટલી ઘર તો આવશે રાખો આટલે બેહવા દે માસ્ક આવા જ હવે ફોન કરવો છે આવ્યો છે ગમી હતી બસ ગમીને છે શું ગમીને છે આવરા ભલા બોલે તમે તો હક કરવા જતા અમે ચેક અમારે બેઠા હતો એ બે બાજુ એમથી એટલે ગામવાળા તમને આગેવાન બનાવે તમે સમજી માણસ સમજવું તો પડે થોડા ઘણું હલમાં આપણે યાર પણ શું સમજો ભાડા કાગળી ભાડું તમે બધે મોલાઈને આવ્યા હા આમાં તો ચાલો એક ક્ષેત્ર તમારા નામે બોલે છે હા એક ક્ષેત્ર તખાદીના નામે બોલે છે એ તો મને ખબર અને આ ક્ષેત્ર છે ને આ ભેળા ખાતામાં બોલે છે બરોબર ભેળા ખાતા નહીં બોલતું ભેળા ખાતામાં બોલે છે ભાડો પર બેન પછી આ છેલ્લે નામ આવશે કે ભલાદી રોમાદી લે તો ફોન કરો થાડો હા રોડ ભાઈ સમજો ફોન આલો હું ફોન કરું હેડો ઉપર નંબર લગાવીને મારો ફોન તો ઉપાડે નહીં તો ઉપાડશું તો એને થાય છે કર્યો ફોન હેલો હલો હા બોલો તમે હોય થોડા ઓબાવાળા આવો ને તમારે કટલો પટાઈ નાખો ક્ષેત્રનો પેલા લાયા કાગળીએ હા કાગળી લાયર છે હા ઈસા કોની કહેતું પાછો તરત લઈને આવા હા હા બધું લાવી હવે તાને જ આવું હું ઈયો હા તમે આવો એટલે હું તમને કાગળ વાંચીને કહું હા હેડો હું આવું ગોમ જ છું હા તો આવો રા ફોટો પડાડો હા શું કહે દો આવું કે આવે હવે આવા દે આપણે બેહો બીજું શાંતિ શું કરવા જતા એટલે જો તો પેલા થોડા આડા વંડાવાળા ભાળવા અલ્યા પેલા ચમ ફોન કર્યો છે યાર જરૂર સકોની લીન આવ્યો છે પાછો કાગળી હા બેઠા બે સકોની આ સકોની કાગળી લીન આવ્યો હા કાગળી જ લાયર હતી એમ કહેતો હતો મઉ તો એમ કહું કે તમારે એક ક્ષેત્ર તમારે નામે બોલે છે એ તો માર ઘર વાળો અને એક ભલાદીને નામે બોલે બરોબર જેને ધાર વાળો પછી આ વસમાં ટુકડું પડ્યું ને એ ભેગાનું એ ભેગાનું બેનું નામ બોલે છે બરોબર એમાં પછી આ છેલ્લે નંબર તમારું નામ આવે બેન પણ હાલ ભેવડામાં છે એટલે તખાદી રોમાદી ને ભલાદી રોમાદી અને આ રોમાદી એકલોનું હોય નામ બરોબર એમાંથી હવે બે ભાગ પાડવાના ભલાદી રોમાદી ને તખાદી રોમાદી તો મન ગાડી આલો હવે હા હરિયા હે ને હોય ત્યાં મને ગાડી આલો તમે બરોબર આ સકોની મોઢો શકુની તો સકોની મોઢો તો આ તો અગમન નતો દેતો આ 2 વીઘાનું કટકો છે હવે 2 જણા ભાગ વીઘું લેવાનું આવે છે બરોબર ને કાગળી મારે હું ઊભું તો મને હાલશે એટલે કાગળી તમારે શું રે પેલા નથી કાગળી એ ભાઈ કેસ થાય હાલ દે સકોની હાલ દે એટલે એક તો વીઘું ને ઠાવે એને હાલ તો નહીં યાર મારે ગોમ બહાર નાચ બહાર કરવા પડશે નક્કી આ મને નાચ બાર કરો કે મને
બેને ભેળાની તો જમી હાલ તો છે, જોરાવે. પેલો કે મો ના આલું, પેલો કે મારે લેવાની છે, તો બધા લેવાની જ છે ને. હું આલુ કે પેલું બુધડિયું બુધડી મારે પેલું બુધડીયું છે. જીંદાવું છે બુધડીયાને તો લઈ જ આપો ભાઈ. બુધડિયું પણ એને કોમ આવશે ઢોરણ થોડી બકરીને ચારે નોખી અને મસ્ત કાપીને લઈ અને લાકડે થાય તું નોખ દે તો હેડ તો એ બુધડી મારે એટલે તો વીઘું તો જમીન મારે આવશે વીઘો જમી આવે છે. સકોની તારા ભાઈ આલી તો આલી હે 12 લાખ આ રીતે સકોની મુઢે તે એટલું ન કે મારે 3 વીઘા 3 વીઘા ના લો બે ભાગ પડે. બે ભાગ પડે પણ તો કાગળ આમાં ભાડો પૂરો લખેલું નથી. હા લસલું નહીં દેખાતું સકોની કાગળી મને આલી જ જાય કે તારા નામે કરાવી દીધું એમ કીધું ઈ તો એમ કે પણ ના થાય. નામથી ખાલી કે નામ જ ઘટાડવાનું અલા, હોય. હો પણ તમે અલા, પણ કેસ થાહે 845 નો ફાયર કેસ છોડ ના હે મોહે તારી તો અલા, સાહેબ, અલા કાકડી લાવ તમે કાકડી હવે હા. તમારે સોમવારે છે ને સોમવારે તમે ફેર આવી સોમવારે જાજો. સોમવાર નહીં તો આગેવન ચાલે. હું આના ઉપર કેસ છોડ ના હે સોમવારે મારા ઘરે આવી હું જાજો. લાગ્યું આગેવાન પણ ફૂડ વાત તો. આગેવાનને મારશો પા તમે પણ હે? તમે તો ભાઈ એમ કહો, હા તમે છે ને હવે કાગળીએ દીને સોમવારે બે દડા આવજો. આ સાકોને મોઢો ને આલે ને હું એના ઉપર ના, બે કેસ હું તો ઠોકવાનો આ કોઈના એક તો મને નામે મારવા નહીં ઉપરનો થતી. અને બીજો કેસ આ ધમી ઉપર તકાજીને હટાઈ નાખ્યો એટલે પૂરું થઈ ગયું. એમ ના અટક કજી ના અટક સરકારના હોકલા અમલી કજી હટે જ નથી. સરકારના છોકરો જો ભોળામાં ઓય, આપણે સરકારના સરકારના છોકરામાં છોકરો થઈ તો જાય. એ, કેસ ઠોક્યો ને આખી આ જમીન કેસ આતી રહે વાળો ભાવ. સરકાર ઉભા રહે સરકારમાં જમીન આતો રહે ને તું કોર્ટમાં ઓટા ખાતો ફરશે લ્યા. આવી ડાળામાં જમીન ના હારું તો. આ તો તમે આના તો દાશે તમે કોર્ટમાં ગૌચરમાં લાગે, લાગે. કોર્ટમાં હું કેસ ગૌચરમાં ઠોકવાનો ના મોટો. હરોમીન ના હાલો કદી. આ તો આ ગૌચરમાં હરોમી જમીન છે, છે. હરોમી મહિલો. એ હરોમી હોય કે ન હોય પણ ગૌચરમાં જમીન છે તમારી. એ બરોબર ઈ સાચી છે. બધી જાતની સરકાર વાત માલવા છે, તૈયાર હું. પણ હું વાત- ધર્મ માલવા તૈયાર હું પણ મને તો ને આનું કાળિયા એટલે તમે સાકોની આગેવાનનું મન રાખવું ને તું બોલે હે. ઓબલો હું તમને વાત કહું હા, બેહો, બેહો ઘરે. કે મને નથી બેહરાતું ને મારે હું બેઠો છું. આ તમે હવે સોમવારે કાગળી લઈને બે જણા મારે ઘેર આવજો. તમે શું બોલાવશો? હું કર્યું ભલા બોલ મારો. હા. સરપંચ ને લાવજો આગળ સરપંચ ને તળાટી ને પછી બધાય જમી નકર ઓલા ઉપર કેસ ઠોજો હું બોલા ભાઈ ગૌચરમાં બધી જમી જવા કેસ દે. ઠોજો મોય હાલવા તૈયાર હું આવી ગુતા હું ગૌશાળા માલવા તૈયાર હું તન તો નહીં હાલો સાકોની મોડા તન તો નહીં હાલો હું ઓબલો હું સહી કરાવી દઉં કે ગૌચરમાં તમે જી હા હું બરોબર તૈયાર ચાલશે લો. લઈ લો. સહી કરી નાખો હા, સહી મેં કરી આવો. હા, ગૌચરમાં જ આવી છે. આ વન ના મળવી જોઈએ. મને બધું બધી, બહારની બધી. એક જ નહીં મળે. હા, બસ. બસ તો જો લો. લો તમે તમે પાછા મત લઈ લીધું ખુદના નામે મત કરાવજો એ આગેવાને થોડું મોન થઈ. મન તમારાથી નહીં રહે જાવ હા, જોડા છે ને એક જ. હેડ હેડ હું દી સાકોની આ બે વેતો ના કે ભાઈ ના હે હું તને તારા કાકે બાબો મેલો તને. હારો માર દાબી કાઈ મિલે મોઢો. તો યાર દોત સાહેબ. ના મિલ્યો ઈ આય નો હોય થઈ ગયું બાધેને ખમાન મને થઈ જાય એને બી ન થઈ જાય મારે પણ થઈ જાય મારે આ એટલા કરવા ના પડે અરે એ દે ઝઘડા એને ઝઘડા આપણને પોહાતા નથી અરે ઉઠીને ગામમાં સમાધાન કરવા દેવાનું બોલો એ મારે કરવાનું શું ગામમાં બેઠો એક તો મારા જ્યાં પાછા લડાવા પડી ગઈ એક સિટી ગૌચરમાં તમે આપી જ્યું તો ખમ્માન મજા થઈ જાય હવે લખાઈ જ તળાટી કરી દઈ